આ તરફ ખેરાલુ નાગરિક બેંકની ચૂંટણી જે બીજી વખત મોકૂફ રાખવામાં આવી છે। નાગરિક સહકારી બેંકની ચૂંટણી પર હાઈકોર્ટમાં રાસ્ત્રીય લગાવી દેવાયો છે। બેંકમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી યોજાવાની હતી। વિકાસ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે સીધી ટક્કર જામવાની હતી। મુદત પૂર્ણ થતાની સાથે જ બેંકની સત્તા કોણ સંભાળશે તેની ચર્ચાઓએ પણ અત્યારે વેગ પકડ્યો છે। પૂર્વ ચેરમેન મુકેશ દેસાઈએ આ સમગ્ર માહિતી આપી છે કે હાઈકોર્ટે આ નિર્ણય પર સ્ટે મૂક્યો છે અત્યારે અને ચૂંટણી મુલતવી છે। નિષ્પક્ષ ચૂંટણી કરવી એ નાગરિક બેંકના ચૂંટણી અધિકારી અને ચાલુ બોર્ડની ફરજનો ભાગ છે। પહેલા જ દિવસથી નિષ્પક્ષ ચૂંટણી ના કરાવવા માટે એમને તનતોડ મહેનત કરી છે, તનતોડ ખોટું કર્યું છે। આવા અનેક વેપારીઓના ફોર્મ રદ કરી દીધા। સાથે સાથે અનુસૂચિત જાતિના તમામ એમના ઉમેદવારી પત્રો રદ કરી દીધા। અહીંથી જ એમને બીજી વાર ખોટું કરવાનું ચાલુ કરી દીધું। નામદાર હાઈકોર્ટમાં સ્ટે આવ્યો ચૂંટણી અધિકારી ઉપર અને ચૂંટણી અધિકારીને આદેશ કર્યો છે કે ભાઈ ચૂંટણી બંધ રાખો, તો એના અનુસંધાને ચૂંટણી અધિકારીએ ચૂંટણી બંધ રાખી, જાહેર નોટિસો પણ વળગાડી, જેના કારણે ચૂંટણી બંધ રહી। પરંતુ અમે કબરકાબી પેનલના બધા મિત્રો એવું કહેવા માંગીએ છીએ કે સામેના મિત્રો હાર ભાળી ગયા હતા, એટલે વારંવાર સ્ટે લાવી અને ચૂંટણી અટકાવવાની જે બાધિત પ્રયાસ કરી રહ્યા છે, એનાથી ખેરાલુ બેંકના સભાસદો, હેડ ઓફિસના અને શાખાઓના બધા સભાસદો, ડિપોઝિટરો અને લોન ધારકો બધા જ નારાજ છે।